અંતે ભગવાનના નામનો મહિમા ગાયો. એ ગુરુજી મહામંત્રનો એ મોટો છે મહિમા. બસ વાત તો આ છે કે ભગવાન શિવજી હરિની કથા કીધી અને એમાંથી ભગવાનનું નામ લઈ લેવાનું કહ્યું કે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. આ શબ્દ વિશ્વામિત્રએ રામ રક્ષા સ્તોત્રની અંદર આ વાત કરી દીધી કે હે વરાનને, યાને પાર્વતીને કહે છે કે હે વરાનને, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. કૃષ્ણ નામ રામ કૃષ્ણ એમાં તો કઈ એ જુદું નથી. ચાહે કૃષ્ણ કહો યા રામ જગ મેં સુંદર હૈ દો. રામ ને કૃષ્ણ તો એક જ છે. જરાય એને જે જુદા માનશે એ નરકમાં પડશે. એમ શાસ્ત્ર કહે છે કે તે નર કરહી ઘોર નરકમાં હુવાસ. કૃષ્ણ ને રામ ક્યાં જુદાસ? એક જ બેની સરસ કથા છે, એક જ સરખી. એ જ લક્ષ્મણ બળદેવ થયા, એ જ કૃષ્ણ રામ થયા, એ જ માં કઈ યશોદા થયા. અને આ બધા હિસાબ ચૂકવવા કૃષ્ણનો જન્મ છે. રામાવતારમાં લક્ષ્મણજીની સેવા સ્વીકારી સૂર્ય ચંદ્રની સાખે અને પછી બલરામજીને મોટા બનાવી એની આજ્ઞા શિર પર રાખે. રામ શેઠ સધર છે, એ ચોખા ચોપડા, એના ચોપડામાં ક્યાંય ગોટાળા નથી. રામના ચોપડા એના હિસાબમાં એ બધું આડાવડું નથી કર્યું ભગવાને. રામ શેઠ સધર છે, એ હિસાબ તલરે તલનો રાખે, કોઈનો ભાર ન રાખે. મોરારી એ તો આપે વ્યાજ સહિત ગિરધારી. તો રામકૃષ્ણ જુદા નથી. એટલે શિવજીએ કહ્યું કે સહસ્ત્ર નામ તત્યુલમ. ચાહે કૃષ્ણ કહો, રામ કહો, જે કહો તે. પણ ભગવાનનું જે નામ છે, હરિ નામ જે છે, શિવ હરિને જપે, હરિ શિવને જપે. રામ શિવને જપે, શિવ રામને જપે. એ જ રામ પાછા કૃષ્ણ થયા. વળી જન્મ થયો તો ભોળિયો નાથ ગોકુળની અંદર એના દર્શન કરવા આવશે. જેમ રામ અવતર્યા ત્યારે કાગભૂષણજી અને શંકર ગયા હતા મહાત્માના રૂપ લઈ, અને કૃષ્ણ જન્મે ત્યારે પણ એની લીલાના દર્શન કરવા ભોળાનાથ આવે. અરે રાસલીલાના દર્શન કરવા પણ શિવ આવે છે. શિવજી આવ્યા જ હતા ને. શિવજીએ કહ્યું હતું કે આ પૂનમની રાત્રિ આપ સૌ
ક્યાં જાઓ તો કે રાસેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ યમુના ને કિનારે રાસ રસે છે. બધી દેવતાઓની સ્ત્રીઓ ગોપીઓના રૂપ લઈ લઈને જાય છે. ત્યાં હું જાઉં છું રાસ માં ભાગ લેવા. શંકરે કીધું તો મારે આવવું છે. ભગવાન તો મારા ઈષ્ટ છે કૃષ્ણ, કે ત્યાં ન અવાય, ત્યાં તો બધી ગોપીઓ જ હોય. શંકર ગોપી બન્યા હતા, એવા બન્યા ગોપી. શંકર ભગવાનની ઊંચાઈ કેટલી બધી ને એમાં એને સાડી પહેરીને બધું તૈયાર થયા, ઊંચા બહુ લાગે શંકર. બધી ગોપીઓની વચ્ચે આમ માથું ઊંચું લાગે. ઓવડી મોટી લાંબી ગોપી કેમ? શંકર રાધાજીએ વિચાર કર્યો, શ્રી કૃષ્ણ ભગવાન પણ વિચાર કરે. ઓ મેરે ભોલે સ્વામી कैसे ले जाऊं तुम्हें रास में, मोहन के सिवा कोई ए पुरुष नहीं इस रास में, आशी करेगी ब्रज की नारी, मानो बात हमारी बजाई बंसी ए सुध बुध भूले बोले नाथ रे, ऐसी बजाई बंसी ए सुध बुध भूले बोले सिर से सारी, जब सिर से सारी मुस्कुराए धनवारी आ गए। एक बार बोलो કૃષ્ણ અને રામમાં કોઈ ફરક નથી. એટલા માટે શિવજીએ મહામંત્ર કથાનો સાર લઈ અને અમર કથા જેને શિવજીએ કહી હતી એમાં સાર રૂપે મહામંત્ર શિવજીએ ઉમૈયાને દીધો કે આ રામ ભગવાનનું નામ જે છે એ જ મૂળ બીજ મંત્ર કહો, મહામંત્ર કહો, જે કહો તે બીજ મંત્ર મહામંત્ર એ કઈ જુદું નથી, એ અઘરું નથી.
અને એમાં ઘણી બધી એવી જૂઠી ચર્ચાઓ અને લોકોએ પેલું કર્યું છે, પણ એ સત્ય નથી. સત્ય એ છે શિવજીએ મહામંત્ર એટલે રામ મંત્ર, કૃષ્ણ મંત્ર આ સારરૂપ છે. બસ બીજ મંત્ર કહો એ કહો કે બીજ મંત્ર મહામંત્ર ઘણા એમ કે એ તમને ન ખબર પડે, તે તને શું ખબર પડે છે? આપણે કઈ બીજ મંત્ર એ શું? બીજાને ખબર ન હોય એને બીજાને હેરાન કરી નાખે, ઓલાને તોડાવી નાખે. તમને એમાં ખ્યાલ ન આવે. બીજ મંત્ર એ તો વસ્તુ જુદી છે ને મહામંત્ર એ તો આ રામ ને કૃષ્ણ આ બધા કથાઓ કરે એ તો એ નહીં, આ તો બીજી વાત છે. લે બીજી વાત ક્યાંથી લાવ્યો તું? બીજી વાત જ નથી. પ્રમાણ છે વિનય પત્રિકામાં, પણ એનો સમય થોડો છે ત્યારે બધી ચર્ચા કરવાનું. પણ ભગવાનનું જે નામ છે એ જ બીજ મંત્ર કહો, મહામંત્ર કહો, બીજું કશું નથી. રામ કહો, કૃષ્ણ કહો, આ સચ્ચિદાનંદ કહો, એ જ સચ્ચિદાનંદ પરમાત્મા કૃષ્ણ થઈને આવે છે, એ જ રામ થઈને આવે છે. એ જુદા નથી, નિરાકાર સાકાર થાય છે એટલે એ જ છે, જુદા નથી. તો એ અમર કથા શિવજીએ જે કહી એ કથા કેનારા શુકદેવજી છે. અને એની આગળ પ્રશ્ન અને એના ગુરુ કોણ? જનક રાજા છે. રામના સસરા જનક મહારાજ એ શુકદેવજીના ગુરુ. ત્રેતા યુગની બધી ત્રેતા યુગનું પાત્ર મહારાજ જનકજી. એના પિતા હતા 4 વેદના ગાનારા વ્યાસ ભગવાન, છતાં પણ કહ્યું કે તત્વને જાણવું હોય તો શુકદેવ જનક રાજાને ગુરુ બનાવો. જનક જેવા જ્ઞાની સંસારમાં કોઈ નથી. એ શુકદેવજીના ગુરુ છે. તો શુકદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. પછી તો શુકદેવજી જે આગલા જન્મને આ કથાનું જેને પાન કરી લીધું, શિવના મુખેથી કથા શ્રવણ કરી છે, એટલે અમર કથાને સાંભળનાર એવા અમરત્વ એવા અમૃતને પીધું છે. આમણે સાચા અમૃતને. તવ કથા મૃતમ તપ્ત જીવનમ, ભગવાનની કથા રૂપી અમૃત. એટલે શુકદેવજી સુંદર કથા કહે છે ભગવાનની. અને પરીક્ષિત મહારાજને કહે છે કે રાજન, આ સંસારની અંદર દુઃખ અને મૃત્યુનો નાશ નથી. મૃત્યુ એ અનિવાર્ય છે, દુઃખનો નાશ નથી. કેવલ મોત સુધરે છે ભગવાનના નામથી. અને દુઃખ ભૂલાય છે ભગવાનની કથામાં, દુઃખ ભૂલાઈ જાય છે ભગવાનની કથામાં. સત્સંગમાં આપણે જ્યાં સુધી હસ્યું ત્યાં સુધી આપણને દુઃખ યાદ રહે નહીં. અને એ જ સાંભળતા સાંભળતા નામમાં પ્રેમ થાય તો મોત સુધરી જાય છે. બાકી મૃત્યુ બધાના જીવનમાં છે અને દુઃખ પણ બધાના જીવનમાં છે. સંસારનું દુઃખ સત્સંગમાં ભૂલાઈ જાય અને એ રીતે મૃત્યુ સુધરી જાય છે. ભગવાનના નામમાં પ્રેમ થાય. આ મહત્વની વાત શુકદેવજી મહારાજ કહે છે. બીજા સ્કંદની અંદર સૃષ્ટિ વિષયક પ્રશ્નો પૂછ્યા છે. પ્રથમ જેમ સદગુરુની આગળ શિષ્ય નિખાલસ ભાવે પોતાના જ્ઞાનને માટે, પોતાના ઉદ્ધારને માટે કોઈ શિષ્ય પોતાના સદગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ મહારાજ, કઈ રીતે આ સંસાર સાગરને પાર ઉતરી શકાય છે? તો અને એ રીતે એ જ્યારે કહે છે
સૃષ્ટિ વિશે પ્રશ્નો પૂછ્યા છે કે આ સૃષ્ટિનું બંધારણ ક્યારે કઈ રીતે, અને એમાં ધરતી ક્યારે સ્થપાણી અને ધરતીના ઉપર માનવ સર્જન. ઋષિ મુનિઓ બ્રહ્માની સૃષ્ટિની અંદર બ્રહ્માના મનની અંદરથી આ રીતે ઋષિઓ પ્રગટ થયા. એ ઋષિઓના ગ્રહસ્થાશ્રમ પછી સૌ પહેલા મનુ અને શત્રુપા ની રચના થઈ જગતમાં. સૃષ્ટિ વિશે પ્રશ્નો છે કે આ સૃષ્ટિ કેવી છે આ જગતની અંદર. શુકદેવજી પરીક્ષિતને હવે કહે છે, શ્રી શુકવાચ અધ્યાય પહેલો અને બીજો સ્કંદ. શ્રી શુકવાચ મંત્ર પહેલો. વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો આત્મવિષ્ટમ સમત્વઃ પુંસાં શ્રોતવ્યાદિષુ શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણા સંતિ સહસ્રશઃ અપ્યશ્ચાત્મનં ગૃહેષુ ગૃહમેધીનાં. હે રાજેન્દ્ર, જે ગ્રહસ્થોના ઘરના કામકાજ માં જે ગૂંચવાયેલા છે આ સંસારમાં, એનો સાર ગૃહકાજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. સૃષ્ટિ વિશે પ્રશ્નો અને સૃષ્ટિનું વર્ણન. કારણ કે આ સંસાર પ્રકૃતિથી બંધાયેલો બ્રહ્માની સૃષ્ટિની અંદર સૌ પ્રથમ પાણી છે કે છે. બ્રહ્માજીએ તપ કર્યું. તપ બ્રહ્માજી ભગવાન વિષ્ણુ ક્ષીર ની અંદર પોઢ્યા હતા. શાંતાકારં સૌ પ્રથમ ભગવાન વિષ્ણુની નાભીમાંથી જ્યારે કમળ નું પ્રાગટ્ય થાય છે અને કમળમાં બ્રહ્માજી ચારે દિશાની અંદર જોયું તો જળ 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 છે. મંત્ર કહે છે અને એની જ ભાષાના આપણા બધા પદોમાં, કીર્તનમાં, સત્સંગમાં, ભજનમાં, સંતવાણીમાં બધે એ આવ્યું છે. સંસ્કૃતની ભાગવતની અંદર આ બધી વાત આવે, દેશી આપણી વાણીની અંદર પણ એ બધી વાત આવે. સર્વપ્રથમ એ પાણી છે. એમાં બ્રહ્મા વિષ્ણુની નાભીમાં કમળ આ જગતમાં પહેલું સર્જન કોઈ હોય તો એ કમળનું છે. કમળ એટલે જ્ઞાન. કમળ એ સૃષ્ટિનું પહેલું સર્જન છે. એમાંથી બ્રહ્મા સીધા વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટે છે. પેદા સર્વે એ પાણી રે મારા નાથ તણી છે નિશાન. હાલો મારા ગુરુજીને જાણી દે પેદા સર્વે વિશ્રામ કરી. ગિરિરાજ ધરણ કી પાણી પકડવી પડે તો અહીંયા આવ્યા છો તો ફેરો સફળ થઈ જાય, નકર તો 84 આપણે પાછું ડબકા મારવા જવાનું જ છે. તો પહેલો શરણ સતાર બાપુ એમ કહેવા માંગે છે
કે તમે એટલું બધું સુકૃત કર્મ કર્યું છે, એવું સારા કર્મ કર્યા છે, એવું બહુ ભજન કર્યું છે પરમાત્માનું, અને અધૂરું રહી ગયું એટલે પૂરું કરવા માટે તમને પાછો મનુષ્ય દેહ આપ્યો છે. તો પહેલા શરણમાં સતાર સાહેબ એમ કહે છે, એવી રીતે વાત કરે, હેઠેથી લઈએ આપણે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને કાંઈ મળે નહીં વારંવાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર, કે ભાઈ તું આ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી મળશે નહીં વારંવાર. આગળ હાલે એ જૂઠી કાયા જૂઠી સે માયા, જૂઠો કુટુંબ પરિવાર, એ આ જૂઠી સે કાયા જૂઠી સે માયા, જૂઠો કુટુંબ પરિવાર, રાજા ગોપી ચંદા અને ભરતરી છોડી ગયા ગરબાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર, કે ભાઈ તું ભજી. આ જૂઠી છે કાયા, કાયા એક દી તમને દગો દે, જૂઠી એટલે ખોટી એમ કે છે, હિન્દી બોલે છે બાબુ. જૂઠી છે કાયા જૂઠી માયા, તું મારું મારું મનાણો એ જૂઠું ખોટું છે. અને જૂઠો છે તારો કુટુંબ પરિવાર. કુટુંબ પરિવાર જ ખોટો હતો કે હા, તો કિંમત ત્યાં સુધી આ કરે છે કે તારી અંદર આત્મા બોલે છે ને ત્યાં સુધી, પછી આ કાયાની કોઈ કિંમત હોતી નથી. એટલે જૂઠી કાયા અને જૂઠી માયા. અરે કાયા રે તારી આ કાગળની છે કોથળી, પવન ભરીને ઈ તો ફૂલાણી, પણ કાળના ચપાટે એક દિન આવડી રે જવાની, માટે પ્રભુ પાસે જઈ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ
સુખદેવજી મહારાજની આગળ પરીક્ષિત સૃષ્ટિ વિશે પ્રશ્નો પૂછે છે. સૌની પ્રથમ આ જગતની અંદર ભગવાન પોઢ્યા છે જ્યારે પોતાની શેષ શૈયાની અંદર શાંતાકારમ ભુજગશયનમ કમળ ચારે દિશામાં પાણી એટલે એ કહ્યું સૌ સૃષ્ટિનું પ્રથમ જળ વાયુ એ પૃથ્વીના આદિ સાક્ષી છે સર્જનમાં પ્રકૃતિમાં. પેદા સર્વે પાણી મારા નાથ તણી છે નિશાન. બ્રહ્માજી ની સૃષ્ટિની અંદર ભગવાન અનેક પ્રકૃતિ અને એના નિયમો આ જગતનું બંધારણ એ જે સર્જન થયું બ્રહ્માની સૃષ્ટિની અંદર પૃથ્વી જ્યારે સ્થાપિત કરે છે ત્રીજા સ્કંદની અંદર સમયની ગણતરી કાળનું વિભાજન એ બધા પ્રશ્નો કાળનું વિભાજન આકાશમાંથી જે પ્રકાશ પડે છે એની અંદર જે એક ચાંદોડિયું પડતું હોય તો એમાં જે રજ દેખાય છે એવી ત્રણ રજ ભેગી થાય છે ત્યારે કહે છે એને ત્રુટિ કહે છે. એક ત્રુટિ કહે છે. એવી ત્રણ ત્રુટિ ભેગી થાય ત્યારે એને લવ નિમેષ પરમાણુ જૂલ બરસ કલપ સર ચંદ્ર ત્રણ ત્રુટિ એવી જયારે ભેગી થાય છે તો આપણે એને એક નિમિષ કહીએ છીએ જેને આપણે સેકન્ડ કહીએ. નિમિષ મહારાજ રાજા એ આંખની પાપણમાં નિવાસ કરે છે એટલે આપણે એને જે પલકારા આંખ મારે છે એને નિમિષ કહે છે. તો એક પલકારો આંખનો થાય એને એક નિમિષ આટલો સમય એ ત્રણ ત્રુટિ ની એક નિમિષ ની એક ત્રણ નિમિષની એક ઘડી અને એક ઘડી આધી में पुनी आद એવી તુલસી સંગત સાધુ કી કટે કોઠી હરાય. કેટલી સમયની ગણતરી પછી એવા એક મિનિટ કહેવાની આપણા વિજ્ઞાનના હિસાબ પ્રમાણે 30 સેકન્ડ 60 સેકન્ડની મિનિટ એમ કરતા કરતા એક પ્રહર કહેવાય છે. દિવસના 4 પ્રહરનો એક દિવસ એવા 7 દિવસનું અઠવાડિયું પછી 15 દિવસનું પખવાડિયું 1 મહિનો પછી અયન કહેવાના. એક અયન બીજું અયન પછી ઋતુઓ અયન દક્ષિણાયન એમ કરતા વર્ષ 1 વર્ષ કલપ સર ચંદ એવા બ્રહ્માજીના હિસાબની ગણતરીએ એક યુગ જે આપણો થાય છે ત્યારે બ્રહ્માનો એક દિવસ કહેવાનો. તો આપણું જીવન કેટલું એક યુગ જ્યારે વીતે બ્રહ્માનો એક દિવસ રાત એક દિવસ થઈ જાય એક જ દિવસ. તો એટલે તો આપણે તો સવારે આપણે વાત કરી 100 વર્ષની જિંદગી નથી 80 વર્ષની એમાં 40 ઊંઘવામાં જાય 15 બાળપણના 15 ગઢપણના 15 રહ્યા એમાં તો કીડી જેવો હતો જીવ છે. આપણે કીડીને સામાન્ય ગણીએ છીએ એમ કીડી જેવા આપણે પણ આ સંસારની મહાસૃષ્ટિની અંદર એક સામાન્ય કીડીની સમાન છીએ. પણ એના ઘડનારને તમે ઓળખી લો. ક્યાં ગયા? અમને કીધું ઓળખી લો ની પાસે ક્યાં આવીએ? હા બેઠા ભીખડિયા સાહેબ. એ રામ સૃષ્ટિના સર્જના એ કીડી જેવો છે આ જીવ આ જગતમાં. આપણે શું ગણતરી
આપણે જેમ કીડીને સામાન્ય ગણીએ છીએ એવા સર્જન આ વિશ્વનું એની અંદર આપણું જીવન કીડીની સમાન. જ્યાં બ્રહ્માનો એક દિવસ થતો હોય આટલા સમયનો, તો આપણી આયુષ્ય ને આપણું સ્થાન ને આપણું એમાં શું? એટલે આ બધું વિચારીને શંકર ભગવાને મર્મની વાત પાર્વતીજીને અમર કથા કહેતા કહેતા કહ્યું કે ઉમા કહો મેં અનુભવ અપના, આમાં સત હરિ ભજન, બાકી તો જગત સબ સપના. જગત આવું છે, સપના. સપનું ક્યાં એક આપણે સુધા ઘડીક નું સપનું આવે, પણ કેટલું એમાં માણસ સપનામાં અનુભવ કરી જાય, સુખ દુઃખ સંયોગ વિયોગના સપના છે. સપનામાં ક્યાં કઈ ખોટું લાગે છે, બધું સાચું લાગે. એવી જ રીતે આ જગત સપનાની સમાન છતાં પણ સાચું લાગે છે. સર્પની જેમ દોરી પડી છે, અંધારું હોય એટલે દોરી પણ સર્પ લાગે છે. તો શું દોરી સર્પ છે? સર્પ નથી, છતાં પણ લાગે જ છે. પણ ભ્રમ ન શકે કોઈ તારી. આ ભ્રમ ના કોઈ, એટલે મીરાબાઈએ કીધું હતું કે આવી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મતે. આત્માને ઓળખ્યા વિના રે એટલે તો ભ્રમ છે, ભ્રમ શકે ને કોઈ તારી. આ તોય ભ્રમ કોઈ મિટાવી શકે છે? અંધારામાં દોરડું સર્પ લાગે છે. સાગરને કિનારે પડેલું શીપલું, એમાં સૂર્યનો પ્રકાશ પડે તો દૂરથી એટલું બધું ચમકે કે ચાંદીનો ટુકડો હોય એવું ચમકે. ચાંદી જેવું રૂપ એ ચમકે, પણ છે શીપલું. એનો ભ્રમ કોઈ મટાવી શકતું નથી. સંસારમાં ક્યારે મટ્યો નથી અને મટતો નથી. પણ એ ભ્રમણાને ભાંગ્યા વિના રજત શીપ મહુ ભાસ જથા ભાનુ કર બારે, મિથ્યાતિની કાલ મહુ પણ ભ્રમ ન શકે કોઈ તારે. આ સૃષ્ટિના આવા અમુક નિયમ છે, એનો કોઈ તોડી ન શકે. એમ સ્ત્રી અને પુરુષ, પશુ અને પંખી, જળચર અને થળચર ને નભચર, આના જે નિયમ બનાવ્યા કુદરતે, એમાં કોઈ ક્યારે બદલી શકતું નથી. કોણ બદલી શકે? આ સૃષ્ટિનો નિયમ છે. મનવંતર તથા કાળના વિભાજનની સમયની ગણતરી સૃષ્ટિનો વિસ્તાર થાય છે. સૌ પ્રથમ બ્રહ્માજીના એ દીકરાઓ માનસ પુત્રો સનક, સનંદન, સનત કુમાર અને સનક, ચારેય સનત કુમારો જે નિવૃત્તિ અને પ્રવૃત્તિ, બે ધર્મ બ્રહ્માજીના, નિવૃત્તિ અને પ્રવૃત્તિ. આ જગતમાં નિવૃત્તિ વાળા જીવો છે અને પ્રવૃત્તિ વાળા પણ જીવ છે. આ સૃષ્ટિની આ બંધારણની વાત છે. કોઈ પ્રવૃત્તિ કર્યા જ કરે છે. આપણે આ જીવ છે એ પ્રવૃત્તિ કરે છે. પશુ પંખી પણ પ્રવૃત્તિ કરે છે. અમુક જીવ એવા છે નિવૃત્ત છે. એમાં નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ, એમ બે ધર્મનું પણ સ્થાપન. પણ આ જે આચાર્યો છે ચાર, એ નિવૃત્તિ ધર્મના આચાર્યો છે. બ્રહ્માજીના માનસિક પુત્રો. વિષ્ણુ ભગવાનના દર્શને જ્યારે ગયા હતા, તો ભગવાનના દર્શનમાં જય અને વિજયે એમને રોક્યા હતા અને એને શ્રાપ આપ્યો હતો. એટલા માટે એને 7 અવતાર રાક્ષસના લેવાનો શ્રાપ. 3 જો તમે ભક્તિ ભાવથી ભગવાનને ભજશો તો 3 જન્મ લેવા પડશે, નહીતર 7 જન્મ લેવા પડશે. જય અને વિજય નહીં.
સંત કુમારનો શ્રાપ હતો. તો ત્રણ એને એમ થયું જય વિજયને કે ભગવાનની સાથે વેર કરીએ જેથી કરીને 3 જન્મ રાક્ષસના લેવા પડે. ભક્તિ ભાવથી જો ભરશું તો 7 અવતાર લેવા પડશે. એટલે પહેલા જય અને વિજય હિરણ્યકશ્યપ અને હિરણાક્ષય આ પૃથ્વીની અંદર એ થયા હતા. ભગવાન બ્રહ્માજી આ પૃથ્વી જ્યારે જળના ઉપર સ્થાપી હતી ત્યારે એ પૃથ્વીને હિરણાક્ષય અને બહુ બળવાન છે. આ તો પ્રથમ જગતનો મહાન બળવાન પૃથ્વીને લઈ જાય છે. ત્યારે વરાહ નારાયણ ભગવાન આ સૃષ્ટિના સર્જનહાર એવા પ્રભુએ વરાહ નારાયણનો અવતાર લીધો હતો જગતમાં. બોલીએ વરાહ નારાયણ ભગવાન. વરાહ એ પ્રથમ અવતાર છે ભગવાન. એટલે વરાહ નારાયણ ભગવાને પૃથ્વીને દાંત ઉપર ધારણ કરી અને હિરણાક્ષની સાથે ભગવાને ઘણું યુદ્ધ કર્યું હતું અને હિરણાક્ષને ભગવાને રણ મેદાનમાં માર્યો હતો. જય અને વિજય એ આ અવતાર ધારણ કર્યા હતા પહેલા. પછી બીજો અવતાર એનો જ ભાઈ હિરણ્યકશિપુ, એને મારવા ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. वैशाख शुक्ल 14 साल रवि होत गति अति संधि काल प्रहलाद करी करुणा पुकार जन्म पर होई निदान. वैशाख महीनो હતો. वैशाख शुक्ल 14 એ નૃસિંહ અવતાર જયંતી છે. वैशाख शुक्ल 14 वैशाख शुक्ल 14 साल रवि हो गति अति संधि काल प्रहलाद करी करुणा पुकार यह मुझ दिखावत मोहि काश्यप के उदर करुणा निवास. બચાવવા માટે પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે નહીતર હિરણ્યકશિપુએ વરદાન માંગ્યા હતા. રાત્રે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લીલાથી સુકાથી, ઘરમાં બહાર, આકાશ ધરતી, માનવ પશુ કોઈ નાથી ન મરું એમ જ કીધું હતું. પણ કે છે આવા વરદાન માંગ્યા. વૈશાખ શુક્લ 14 હતી. સંધ્યાનો સમય હતો. ઉમરામાં લીધો, ખોળામાં લીધો ભગવાને અને ચીર્યો, નખથી ચીર્યો અને પોતાના ભક્તને બચાવ્યો. એ વૈશાખ શુક્લ 14 સાલ રવિ હોત ગતિ અતિ સંધિ કાલ પ્રહલાદ કરી કરુણા પુકાર જન્મ પર હોઈ નિદાન. થાંભલાની અંદર થી ભગવાન ને એ જોવે છે. ભાવ હોય ને જો ભક્તિ હોય ને તો થાંભલામાં ભગવાન દેખાય, અને જો ભાવ ન હોય, શ્રદ્ધા ન હોય તો મંદિરમાં ભગવાન ઉભા હોય ને એ ભગવાનમાં થાંભલો જ દેખાય. ભાવ હોય તો થાંભલામાં ભગવાન છે, અને ભાવ ન હોય તો ભગવાનમાં એને થાંભલો દેખાય છે. ભાવની કિંમત છે. પ્રહલાદ ને બચાવ્યો ભગવાને. હિરણ્યકશિપુ ને માર્યો અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. નૃસિંહ અવતાર થયો. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન.
બ્રહ્માજીની સૃષ્ટિની સ્થાપના થઈ, જ્યારે પૃથ્વી હિરણાક્ષની પાસેથી ભગવાન અવતાર ધારણ કરીને પૃથ્વી જળની અંદર જ્યારે સ્થાપી છે, પછી પૃથ્વીના ઉપર એ મનુ અને શત્રુપા પૃથ્વીના આદિ દંપતી એ હતા. એ મનુ મહારાજ અને શત્રુપા નો વંશ ચાલ્યો, અને એ વંશની અંદર પાછા આગળ આગળ બ્રહ્માના સૂર્ય અને ચંદ્ર, એમાં સૂર્ય વંશના રાજાઓની કથા, એક બાજુ ચંદ્ર વંશના, બે પક્ષને ભગવાને અવતાર લીધો, ચંદ્રમાં અને સૂર્યમાં. કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષ, સૂર્ય વંશ, ચંદ્ર વંશ. રામ દિવસે જન્મા, કૃષ્ણ એટલે રામ અને કૃષ્ણ એક જ છે. આ બે ના છેડા સરખા છે. ભગવાનની કથા અને એની લીલા, એના છેડા ક્યારે કયા છે, એની એકતાના પરિચય છે. એક રાત્રિએ જન્મે કૃષ્ણ, સૂર્યવંશમાં જન્મ્યા રામ તો દિવસે જન્મ્યા. એક ચંદ્રવંશમાં, એક સૂર્યવંશમાં. મનુ અને શત્રુપા પૃથ્વીના આદિ દંપતી હતા. એમણે પણ ગુરુ ધારણ કર્યા હતા, મંત્ર લીધો હતો. દ્વાદશ અક્ષર મંત્ર જપહિ સહિત વાસુદેવ પદ પંકજ દંપતિ મન યતિલા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. સ્તુતિ પ્રાર્થના, એને ભગવાન ને વરદાન આપેલા છે. ભગવાન કે તમારે ત્યાં હું પુત્ર બનીને આવીશ. દીતિ થાય છે અને એ જ પાછા અવતાર ધારણ કરે, પછી એ જ દેવકી થાય. એટલા માટે એને ત્યાં જન્મ લેશે. ભગવાન વચન આપ્યા છે કે દ્વાપર યુગની અંદર વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ, તમારે ત્યાં હું જન્મ લઈશ. વચન આગળ અહીંયા આપેલા છે તપને કારણે. એટલા માટે અને એ મનુ અને શત્રુપાએ તપ કર્યું. સંસાર બહુ જ એનો સુંદર હતો, દાંપત્ય જીવન બહુ સારું. એટલે એને ત્યાં દેવહૂતિ જેવી દીકરી, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત જેવા મહાન દીકરાઓ મનુ અને શત્રુપાના. પણ ભાગવતની અંદર સુખદેવજી મહારાજ દીકરીના વંશની કથા પહેલી કહે છે. આ જગતમાં દીકરી મહાન છે. ભાગવતની અંદર સૌની દીકરાના વંશની કથા પછી છે, પહેલા દેવહૂતિના વંશની કથા. એટલા માટે શાસ્ત્ર કહે છે, જેને આંગણે તુલસીનો કેરો, જેને આંગણે દીકરી અને જેને આંગણે ગાય, એનું આંગણું તીરથ કહેવાય. એ તીરથ છે. માણસ ને હવે તો આ ક્યાં ગાય ને દીકરી ને કોણ જાણે દુશ્મન થઈ ગયા. અને પાછી બધાને વેહવાળ છોકરાનું કરવું હોય તો એમ કે અમારે હારા હગા જોઈએ છે. હા, કોઈ દીકરી આપવી નથી, લેવી છે બધાને. દીકરી રાખવી નથી, દીકરીને પાળવી નથી. દીકરી જે છે એના વંશની કથા પહેલી છે શાસ્ત્રમાં. દીકરી દેવો ભવ. છતાંય જગત પાછું એની પાછળ તો આખું જગત પડ્યું છે, તો એ પાછી દીકરીને જોતી નથી. સંસાર
તો એ દુષ્ટતા છે, મનની કુટિલતા અને દુષ્ટતા છે. જાણી જોઈને જે દીકરીનો ભૂલથી પાપ થાય ઠીક છે, બાકી તો જાણી જોઈને બે જ દીકરા દીકરી નહીં, તો એ તો આ સંસારના દોષિત છે. જાણી જોઈને એવું કરશે તો આ દોષ લાગે છે. સંસારની પ્રકૃતિના એ દોષિત છે ભગવાનના, કે જે દીકરીને જન્મ અટકાવે છે. કારણ કે દીકરી દેવો ભાવ, દીકરી ન હોય તો ભગવાન પણ ક્યાંથી જન્મ્યા સંસારમાં. એટલે તો કવિ પેલા ભજનમાં કહે છે કે જનેતાને ઉદર જન્મ્યા રામ અને કૃષ્ણ અવતારી, જન્મ જે સંતને આપે આ જગતમાં જનેતા એ કહેવાય. જનેતા અને ઉદર ધ્રુવ અને પ્રહલાદ જેવા ભક્તો પાક્યા. માં ન હોય, માતૃ શરીર ન હોય સંસારમાં તો જગત ચાલે ક્યાંથી? એટલા માટે શુકદેવજી કહે છે કે રાજન, મનુ અને શત્રુપાની જે દીકરી હતી દેવહૂતિ, એને ત્યાં તો પાછા ભગવાન, એ કપિલ ભગવાન ત્યાં જન્મે છે. કરદમ મુનિને પરણાવ્યા હતા દેવહૂતિ. મહાન સંસાર એમ શાસ્ત્રની અંદર પઢે માણસ વાંચે છે. ઉત્તમ સંસાર હતો ને એને ત્યાં કપિલ ભગવાન, એ ભગવાનનો જન્મ હતો. સુનીતિ સારી, સુરુચિ થોડીક અરુચિ વાળી રાજા ઉત્તાનપાદ. એટલે એને જ્યારે ધ્રુવ નાની ઉંમર છે, બિલકુલ 5 વર્ષની ઉંમર, આટલી નાની અવસ્થા, બાપના ખોળામાં બેસવા જાય ત્યારે ઓરમાં માં એને ધક્કો મારે છે અને કહે છે કે આ સિંહાસન અને આ તારા પિતાના ખોળામાં તો મારે ત્યાં તું જન્મ લીધો હોત તો તું બેસવાનો અધિકારી હતો, બાકી આનો આ રાજનો તું અધિકારી નથી. ધ્રુવ તો નાનો બાળક, એને ગ્લાનિ થઈ. શાસ્ત્ર કહે છે ધ્રુવે ભગવાનનું નામ ગ્લાનિથી લીધું, છતાંય પ્રભુએ એને આપ્યું અવિચલ રાજ. હરિને ભજતા કોઈની લાજ નથી જાણી. હરિના નામનું ભજન કર્યું હતું. માએ કહ્યું હતું, સુનીતિ માએ, બેટા આ જગત શું પદ આપશે? પદ તો હરિ જેને આપે એનું પદ કોઈ છીનવી નથી શકતું. એટલા માટે હરિનું ભજન કર્યું. બિલકુલ નાની ઉંમર, આવી સ્થિતિમાં વનની અંદર તપ કરવા જાય ધ્રુવ, અને એ વખતે ભગવાનની પ્રાપ્તિ કરી, અચળ એવા પદને પ્રાપ્ત કરી વાજતે ગાજતે ધ્રુવ ઘેરાયા. આવું ધ્રુવનું સુંદર ચરિત્ર. પણ ધ્રુવના ચરિત્રનો સાર જો હોય તો એટલો કે માણસ જ્ઞાનીથી પણ જો ભગવાનને ભજશે તો ભગવાન દૂર નથી. બાળક હોય, યુવાન હોય, કોઈ પણ હોય. 4થા સ્કંધની અંદર હવેન રાજાની કથા પછી ભરત ચરિત્ર એ આવે છે. જળ ભરતની કથા કે ભરત મહારાજ બધું રાજપાટ છોડી ભજન કરતા હતા. હરણીના બચ્ચાને જોઈ અને એને આશ્રમમાં પાળ્યું. એમાં જીવ લાગી ગયો લાલન પાલન કરવામાં. એમાં માળા ભજવાનું ચૂકાઈ ગયું. એટલે મન એમાં રહ્યું. એ બચ્ચું દોડી ભાગી જાય છે. ક્યાં હશે બચ્ચું, ક્યાં ગયું હશે, એનું એમાં એનું મૃત્યુ થયું. વળી પાછો બીજો જન્મ જ એનો એ આવ્યો. એટલા માટે છેલ્લી ઘડીએ માણસને જે તૃષ્ણા આશા રહી જાય એ પાછું પૂરું કરવા સંસારમાં આવવું પડે છે. તેહી કારણ હિમગીરી ગૃહ જાય જનની પાર્વતી તનુ પાય. જે ઈચ્છા રહી જાય છે તો તૃષ્ણાને કારણે પાછો બીજો જન્મ થાય છે. જળ ભરતે પછી તો ત્રીજો પાછો અવતાર એનો ભરતનો, એમાં એ જળ ભરત કહેવાના. એને બધી જ્ઞાન હતું, સમજણ છતાં પણ જાણી જોઈ અને જળની જેમ રહેતા હતા, જેથી કરી એની ભક્તિ જાહેર ન થઈ જાય. ભક્તિને છુપાવી હતી ભરત મહારાજ.
ગાંડાની જેમ પાગલની જેમ રહેતા હતા. ભક્તિ જાહેર ન થાય એટલા માટે જગતની સાથે કહે શું લેવા દેવા, જગતની માન્યતા એ તો અગ્નિ છે ને માણસના તપને એ બાળી નાખે છે. એટલે લોકોના સંપર્કથી એ દૂર રહી અને ભગવાનનું ભજન કરતા હતા. એવા જળ ભરત એમાં રહુગણ રાજાની પાલખી, રહુગણ અભિમાની થયા અને બ્રાહ્મણોની પાસે પાલખી ઉપડાવી. અને એ વખતે જે ભરતજીએ એ જળ ભરતની વાત સાંભળીને પછી તો એને ખ્યાલ આવ્યો કે આ તો ભગવાનના ભક્ત મહાન સંત છે. ત્યાર પછી છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ આખ્યાન હરિનામનો મહિમા ગાયો. નારાયણ નામનો મહિમા, નારાયણ કવચ એનો મહિમા આવ્યો. અજામિલ દુરાચારી, પાપી, એની પત્ની ધાર્મિક સ્વભાવ વાળી. અજામિલ ક્રૂર સ્વભાવનો. એમની પત્ની સગર્ભા સ્થિતિ હતી. અજામિલ બહાર ગયો હતો અને એમાં સાધુ સંતો ગામમાં આવ્યા. એટલે આ સ્થિતિ વાળી એની પત્ની ને થયું કે મારા પેટમાં બાળક છે, એટલે લાવ કંઈક સારા કર્મ કરું, સાધુ સંતોની સેવા કરું, એના આશીર્વાદ મળે તો મારા પેટમાં રહેલો બાળક એને સારા સંસ્કાર મળે. એટલા માટે એને સાધુડાને જમાડે છે. સંતોને ગામમાં આવ્યા હતા તો એને ભોજન લેવા માટે એને આમંત્રણ આપ્યું અજામિલની પત્નીએ. પછી જમાડ્યા, બહુ પ્રેમથી જમાડ્યા. અજામિલ બહાર છે, ક્રૂર સ્વભાવનો, જલ્દી જલ્દી જમાડે છે. મહાત્માઓ હાથ જોડીને અજામિલની સ્ત્રી કહે છે, મહાત્માઓ તમને કહેવાય તો નહીં પણ હવે કહું છું કે જમીન જલ્દી રવાના થઈ જાઓ. અરે કે આવું કેમ કહો છો? એક તો જમાડ્યા પાછું એમ કહો છો કે રવાના થાવ, શું કામ કહો છો? તો કે મારો પતિ એ ક્રૂર સ્વભાવનો છે, આવશે. પેલા મહાત્માઓને એમ થયું કે આનું આપણે અન્ન ખાધું છે, એને કંઈક આશીર્વાદ આપવા છે. અને એ દક્ષિણા આપે તો આપણે એને આશીર્વાદ આપવા છે. એટલે અજામિલની પત્નીને કહે છે, તે અમને જમાડ્યા, જમાડીને તારે અમને કંઈક દક્ષિણા આપવી જોઈએ. ત્યારે અજામિલની પત્ની કહે છે મહારાજ સંતોને કે મહારાજ જમી અને આપ વિદાય લ્યો, નહીતર મારો પતિ આવશે તો એ તમને જે બીજી વાતની જે દક્ષિણા આપશે એ આખી જિંદગી યાદ રહેશે. એના કરતા તમે વિદાય લ્યો. આવો એ સ્વભાવનો. પણ સંતોને એમ થાય છે કે જેના ઘરનું અન્ન ખાધું છે એનું કલ્યાણ થવું જોઈએ. અજામિલની પત્નીને એ મહાત્માઓ કહે છે કે બીજું કશું મારે નથી જોતું, એક વચન આપી દે. અજામિલની પત્નીને કહે છે કે તારા પેટની અંદર બાળકનો એ જન્મ થાય તો એ પુત્રનું નામ તું નારાયણ રાખજે. બસ એટલું કર, એટલું અમને વચન આપી દે છે. ભલે મહાત્માઓ, એ તો કદાચ થઈ શકશે. અને એટલા માટે નારાયણના નામના પ્રતાપથી અજામિલ જેવાનો અંતના સમયે એના દીકરાને એને બોલાવ્યો છે. અને છેલ્લા સમયે નારાયણના નામના પ્રતાપથી એનો જગતમાં ઉદ્ધાર થયો હતો. એ ભગવાનના નામનો મહિમા સમજાયો. જીવનમાં કોઈ પણ સત્કર્મ ન કરવા છતાં પણ એક ખાલી બેટા નારાયણ નારાયણના પુકારથી અજામિલ જેવાનો નારાયણના નામના સ્મરણથી ઉદ્ધાર થઈ ગયો. એટલા માટે કહ્યું કે ધાર્મિકતા હોય માણસમાં પણ અંતના સમયે જો ભગવાનનું નામ ન લે તો મોત સુધરે કે ન સુધરે એની કોઈ પહેલી નથી. પણ અધર્મી માણસ હોય એવો જો છેલ્લે રામ નામ
કૃષ્ણ નામ બોલશે તો અધમમાં અધમનો પણ ઉદ્ધાર થયાના હજારો દાખલા છે. અને કદાચ આખી જિંદગી ધાર્મિક રહેવાનો પેલો ડોળ કર્યો હોય, પણ જો નામ નહીં આવે એટલે નામ રહનતા ઠાકરા નાણા નહીં રન કીર્તિ ઉછળા કોટડા પાડ્યા નહીં પડન. પણ કહેવાનો અર્થ એ કે નામ જે લેશે એનું મૃત્યુ આવા અજામીનનું પણ સુધરી ગયું. સાતમા સ્કંદની અંદર પ્રહલાદનું ચરિત્ર બસ આવ્યું. એમાં નરસિંહ ભગવાનનો એ પ્રાગટ્ય, કારણ કે જય અને વિજયના અવતારોના એ ચરિત્રની વાત એ ત્યાં આવે. ગજેન્દ્ર મોક્ષની કથા જેવી રીતે અજામિલનો મોક્ષ, એક ગજેન્દ્ર એક પશુ છે છતાં પણ જોડે જ્યારે એને પકડ્યો, આ હરી હરી કહેતા હરિએ સુમિરન કી સુધ લે કહે અને ભીડ પડી ગજરાજ, આ જાગો જગ में कोई नहीं ताको गरीब नवाज. રાખી હોય તો રાખજે તારા લાડલા સંતની રાહ. સુંદર એનું પરિવાર હતો હાથીનો, હાથીનીઓ, એના બચ્ચાઓ એ વનની અંદર આનંદથી ફરતા હતા. પણ સરોવરમાં સ્નાન કરવા માટે નાવા માટે પડેલો હાથી એનો પરિવાર અને જોડે મગરમચ્છ એનો પગ પકડ્યો ત્યારે બધા ભાગ્યા, હાથીને બચાવવા કોઈ ન રહ્યા. વાલ્મીકીની કથામાં એવું છે ને, નારદજી વાલ્મીકી વાલીઓ લૂંટારો હતા, તો નારદજીએ કહ્યું હતું ને કે તું આ પાપ કરે છે એના ભાગીદાર, તો કે હું તો આ બધા પરિવારને માટે કરું છું. તો બધા એના ભાગીદાર જ હોય ને. ઘરે પૂછી જો બધાને, પૂછે છે તો કહે કરેગા સો ભરેગા. અમે શું કામ પાપના અધિકારી થઈએ? અમે શું કામ એ ફળ ભોગવશું? પોતાના કરેલા કર્મ પોતાને ભોગવવા પડે. અને એવી જ રીતે જ્યારે દુઃખ આવે અને જે સાથ ન આપે આ સંસારની અંદર એકલો, એવી જ રીતે જીવ હાથીનું દ્રષ્ટાંત ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આપને એમ કહી જાય છે કે આ સંસાર છે એમાં આ હાથીના પરિવારના જેવો આપણો સંસાર છે કે અંતના ટાણે કોઈ સાથ નથી, કોઈનો સાથ નથી. અંતે જ અંતને ટાણે જાવું જીવને એકલું સાથે પુણ્યને પાવ. કોઈ પરિવાર અંતને સમયે કોનો સાથ? નહીતર તો આ જગતમાં મિત્ર, સગા, વાલા, પુત્ર, પરિવાર, આ તે બધા છે, પણ છેલ્લે સમયે કોણ સાથી? એટલે ગજેન્દ્રને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી મારા મારા હું સમજતો હતો, આ તો બધા સુખના સાથી હતા. દુઃખ આવ્યું, મગરમચ્છે પગ ઝાલ્યો ત્યારે કોઈ ન ઉભા રહ્યા, બધા ભાગી ગયા. હાથીને કહ્યું તું જાય એકલો, તારો પગ પકડાઈ ગયો, કોઈ સાથ આપવા. અને એટલે હાથીએ ભગવાનને પુકાર્યા કે હે હરિ, હે હરિ, હરિને પુકાર્યા. હા હરિ. તો ગજેન્દ્રનું રક્ષણ કરવા ભગવાન ગરુડ ઉપર એવા ભગવાન પધાર્યા હતા કે ચક્ર છોડી અને ગજના આ જુડના તો વાલે કટકા કીધા અને ઉગાર્યો ગજરાજ. રાખી હોય તો રાખજે લાડલા સંતની. તો એ ગજેન્દ્રના જેવો, ગજેન્દ્રના મોક્ષની કથા. ત્યાર પછી સમુદ્ર મંથનની કથા, જેમાં ભગવાન
શિવજીએ વિષનું પાન કર્યું. અમૃત તો દેવતાઓએ પીધું. કેટલી કેટલી સારી વસ્તુ નીકળી. કૌસ્તુભ મણિ, ઐરાવત હાથી, અમૃત, લક્ષ્મીજી, આ બધા દેવતાઓ લઈ ગયા. ઝેર નીકળ્યું તો બધા કે હવે આ ઝેર કોણ પીશે? અમૃત પીધું. અમૃત તો પછી નીકળ્યું, પણ મંથનની ગોળીએ વિષ હશે તે નીકળશે. કા જગ સળગીને ભસ્મ થશે અને કા કોઈ જટાધર જાગી જશે. મંથનની ગોળીને તળિયે એ વિષ હશે તે નીકળશે. કા જગ સળગીને ભસ્મ થશે અને કા કોઈ જટાધર જાગી જશે. શંકર એ ગુરુ છે, શંકર એ સંત છે. સંતનો સ્વભાવ છે ભોળિયો નાથ. ઐરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા. લક્ષ્મીજી નીકળ્યા તો વિષ્ણુને પરિણ્યા. કૌસ્તુભ મણિ આ બધા જ દેવતાઓ લઈ ગયા, પણ વિષ્ણુ પાન ભગવાન ભોળિયા નાથે કર્યું. અનેક સમુદ્રનું અનેક રીતે મંથન થયું હતું. એનો સાર રૂપે વાત કરીએ, સમુદ્ર મંથનની સાર રૂપે તો વાત એ છે કે સંસાર એ સાગર છે અને એમાં માણસ અમૃતને માટે મંથન કરે છે. અનેક કર્મ થકી આ વિચાર ને કર્મ બુદ્ધિ ને બધું ભેગું કરી અને માણસ પોતાના આ સંસારનું મંથન કરે સુખરૂપી અમૃતને માટે. પણ એમાં દુખે આવે છે, પણ દુઃખ રૂપી વિષ કોઈ શિવ જેવા હશે એ પીવે છે. બાકી અમૃત પીનારા રાહુ ને કેતુ પણ હશે સંસારમાં. ત્યાર પછી બલિરાજાની કથાની અંદર ઇન્દ્રના ભગવાન એવા બલિરાજાએ જ્યારે યજ્ઞ કર્યો એમાં ભગવાન ઇન્દ્રના બલિના અભિમાનને ઉતારવામાં આખા સંસારનો માલી, આખી પૃથ્વીનો માલી, બહુ મોટો યજ્ઞ. એમાં ભગવાન વામન રૂપ થઈને ભગવાન પધાર્યા હતા. બિલકુલ નાનું રૂપ, બટુ રૂપ. જો વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, જો વિષ્ણુ વામન થઈને ચાલ્યા, એવો મટાડવા દીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, એવો મટાડવા દીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા, એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા. ભગવાન વિષ્ણુ બલિરાજાના યજ્ઞની અંદર પધાર્યા. એના અભિમાનને ઉતારવા માટે ભગવાન એ જ્યારે શુક્રાચાર્ય એના ગુરુ છે, હાથમાં અંજલિ લીધી છે. બ્રાહ્મણનું રૂપ, બિલકુલ નાનું રૂપ, બ્રાહ્મણ પુત્ર છે અને કે છે 3 ડગલા પૃથ્વી મળી જાય તો બસ બેસવા ઉઠવા આટલી જમીન મારે, કારણ કે ત્યાગી છે, જાજી પૃથ્વી ન જોઈએ. બલિરાજાને થાય છે કે મારા જેવો રાજા, એની આગળ 3 ડગલા પૃથ્વી માગનાર આ બ્રાહ્મણ, એમાં નાનું બાળક જેવું રૂપ, એની 3 ડગલા પૃથ્વી એટલે કેટલી થાય? આટલી જ જમીન મારા જેવા રાજ પાસે માગવી એ મારું અપમાન છે. બલિરાજા કહે છે કે હે બટુ મહારાજ, આટલું નહીં, કઈક થોડુંક વધારે માગી લો.
સાવ આટલી 3 ડગલા પૃથ્વી. ભગવાન કહે છે 3 ડગલા તો મનમાં કહે છે ભગવાન કે 3 ડગલા તો પૃથ્વી આપ કેમ થાય છે એ હું જોઉં. હરિની લીલા પરંપાર છે સંસારમાં, અતિ વિચિત્ર ભગવાન ગતિ. 3 ડગલા પૃથ્વી સંકલ્પ કરાયો, હાથમાં જળ લો. અત્રાતે મહામાંગલ્ય ફલપ્રદમ માસોનામ मासोतम मासे पुण्य पवित्र मासे वैशाख मासे शुक्ल पक्षे षष्ठम्यायाम तिथौ कनिष्ठ वासरे अद्य दिने 3 डगला पृथ्वी भूमिदानं च अहं करिष्ये. ક્યાં ગયા અમરસિંહભાઈ? 3 ડગલા પૃથ્વી આને આપવાની તો 3 ડગલા કે પૃથ્વી આપી દે, પણ કે છે ભગવાન કે છે કે 3 ડગલા પૃથ્વી કેમ થશે એ તો હરિ જાણે છે. પણ શુક્રાચાર્ય મહારાજ હે જ્ઞાની ખરા, આ સંસારમાં કીધું ને કે જ્ઞાન અને વૈરાગ એ 2 આંખ છે. જ્ઞાન વૈરાગ એ 2 આંખ છે. પણ શુક્રાચાર્યની વૈરાગ વાળી આંખ અને જ્ઞાન વાળી આંખ, આ 2 આંખ છે. પણ જ્ઞાન એટલે જાણવું અને વૈરાગ એટલે આપવું. માણસની 2 આંખ જ્ઞાન અને વૈરાગ જેના બરાબર, એનો ત્યાગ અને ભક્તિ બરાબર ગણાય છે. પણ થયું એવું કે શુક્રાચાર્ય મહારાજને ઓળખી તો ગયા કે છે ભગવાન વિષ્ણુ જ આવ્યા છે, નહીતર આ હિંમત ન હોય, આ તેજ ન હોય. કેવું તેજ છે આ ભગવાન, કારણ કે તેજ વાળાને નાનો ન ગણાય સંસારમાં, એવું જાણે છે શુક્રાચાર્ય મહારાજ. એટલે સમજી ગયા બલિરાજાને એક બાજુ લઈને, કારણ કે એનો યજમાન છે, એનો શિષ્ય છે. એટલે કહે છે કે આ 3 ડગલા પૃથ્વીની અંદર તારું બધું લઈ જશે એવું મન લાગે છે. એટલે સંકલ્પ ન કરતો, હાથમાં જલ લઈને સંકલ્પ ન કરીશ, નહીતર બધું લઈ જશે. ત્યારે બલિરાજાએ કહ્યું કે હે શુક્રાચાર્ય મહારાજ, એ જારીમાં કે છે, ઓલા જારીની અંદર શુક્રાચાર્ય રહી ગયા કે પાણી ન હાથમાં જાય એટલા માટે. પણ એટલે ભગવાને ગર્ભની સળી લીધી અને એની આંખ ફોડી. જાણી એમ કહેવા માંગે છે કે હે શુક્રાચાર્ય મહારાજ, તમારી જ્ઞાનની આંખ તો બરાબર કે ઈશ્વરને ઓળખી ગયા, પણ વૈરાગ વાળી કે જે આપવા બીજો આપે છે ને વચ્ચે ના પડે, એ શુક્રાચાર્ય છે. સંસારની અંદર કોઈ આપે અને બીજો વચ્ચે કોઈ આવે ને એમ કે આટલું બધું ન અપાય, એ સમજવું શુક્રાચાર્ય આવ્યું. એક આંખ વાળા સદાભણ ભગવાનને આપવા માટે જ્યારે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ થઈ ગયો અને પછી ભગવાને વિરાટ રૂપ ધીરે ધીરે ધારણ કર્યું. વિશાળ રૂપ વધવા લાગ્યું. વામનમાંથી ધીરે 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 વિષ્ણુ પ્રગટવા લાગ્યા, વિરાટ થવા લાગ્યા. એવું ભગવાને રૂપ ધારણ કર્યું. આખી એક પૃથ્વી એક જ પગલાની નીચે આવી ગઈ. આટલું પૃથ્વીને ભગવાને એક પગલામાં માપી લીધી. બીજા પગલાની અંદર 14 લોક ભગવાને માપી લીધા. કાંઈ ન રહ્યું બાકી. હજી ત્રીજું ડગલું હજી એક બાકી હતું, એ બાકી રહી ગયું. 2 ડગલામાં તો આખું જગત બ્રહ્માંડ આખું માપી લીધું ઈશ્વરે. ત્યારે પછી બલિરાજા અને ભગવાન કહે છે કે રાજા બલિ, હજી એક ડગલું પૃથ્વી મારી બાકી છે. હવે એ ક્યાં? પણ ગુરુ વાળો માણસ ખરો ને, ગમે એમ નુગરો હોત તો આનો સુજત.
શુક્રાચાર્ય જેવા એને ગુરુ હતા એટલે એ સૂઝ્યું કે હવે એ ભગવાનને ઓળખી ગયેલો બલિ રાજા ભગવાનને કહે છે કે પ્રભુ હવે આ ત્રીજું ડગલું છે એ આ મારા દેહ ઉપર મારો હવે અધિકાર છે, મારા માથા ઉપર પૃથ્વી, મારા માથા ઉપર ચરણ પધરાવો અને આ દેહ હું તમને અર્પણ કરી દઉં છું. બલિ રાજાને પાતાળમાં સ્થાપ્યા અને બલિને પાતાળ સુતલનું રાજ અભિમાન ઉતાર્યું. બોલે વામન નારાયણ ભગવાન. વામન રૂપ ધરી યારે બલિ રાજાને છેતર્યો. હમણાં પૂજા થાય ને હારું હારું કરે, હમણાં પૂજા થાય ને બધું હારું. બોલે વામન નારાયણ ભગવાન કી જય. અંબરીશ રાજાનું ચરિત્ર એવું. ઈશ્વાકુ અને માનધાતા અને એ જ કુળની આ સૂર્ય કુળની કથામાં હરિચંદ્ર રાજા, શિવી રાજા, દધીચી આવા મહાન સૂર્ય કુળના રાજાઓ. અને એની અંદર હરિચંદ્ર રાજા એની એ કુળની અંદર સગર રાજા થયા. એ કુળની અંદર પાછા ભગીરથ રાજા થયા કે જે ભગીરથ રાજાએ આ સંસારની અંદર પૃથ્વીના ઉપર ગંગાજીને લાવ્યા હતા. એટલે ગંગાનું પાછું આખું ચરિત્ર, ગંગાના અવતરણની પાછી કથા આવે છે. ગંગાનો જય જયકાર કરી બોલે ગંગા ગંગાજી ધરતી ઉપર આવ્યા સગર રાજાના તપથી, અંતે ભગીરથ રાજાના તપથી અને એ જ કુળમાં પાછા ભગવાન રામનો જન્મ થયો. પાછું આખી રામ કથાનું ચરિત્ર પાછું આવે છે ટૂંકમાં. ત્યાર પછી દશમ સ્કંદની કથાની અંદર ચંદ્રવંશની કથા, અને એમાં જે રાજાઓ થયા એમાં યદુવંશી રાજાઓ થયા ચંદ્રવંશની અંદર. અને એ ચંદ્રવંશમાં હવે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. મથુરાની અંદર ચંદ્રવંશી રાજાઓનું રાજ ચાલતું હતું. શૂરસેન રાજા ચંદ્રવંશના રાજા હતા. એ પણ રાજ કરતા હતા અને એમના પુત્ર હતા વસુદેવજી મહારાજ. ઉગ્રસેનના પુત્ર હતો કંસ. ઉગ્રસેનના પિતા છતાં પણ રાજને માટે અનીતિનો આચરણ કરનાર રાવણ જેવો બહુ જ પાપ અને અનીતિ, હિંસા, ઋષિ મુનિઓની હત્યા, ગાયોની હત્યા, પાપની અંદર કંસ રાચનારો હતો. ઉગ્રસેન પોતાના પિતા હતા, સદા એને પણ જેણે જેલમાં પૂર્યા હતા. કેવલ રાજને કાજે આવો દુષ્ટ. અને જ્યારે પૃથ્વીના ઉપર ભાર વધ્યો છે, પૃથ્વી અકળાવા લાગી, પૃથ્વી ગાયનું રૂપ લઈ અને દેવતાઓની પાસે જાય છે. ગાયનું રૂપ લીધું પૃથ્વી. બધા દેવતાઓ શિવજીની પાસે ગયા. કૈલાસની અંદર શંકર ભગવાનને કહે છે કે ભગવાન ક્યાં હશે? આ કંસના ત્રાસથી પૃથ્વી આખી દુખી છે. ઋષિ મુનિઓ અને ધર્મ બધા જ દુખી. ગાય માતાની આંખમાંથી આંસુ પડે છે. ભગવાનની સ્તુતિ કરે છે બધા દેવતાઓ. શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ
ભગવાન આવ્યા છે, હવે આરવાર એની પૂજા કરે ને પછી આપણે ગલે જઈએ. જો આવ્યા છે બોલે ભગવાનની જય. ખાલી 5 મિનિટ ભાઈ, કૃષ્ણ જન્મ હમણાં થશે, વામન ભગવાન આવ્યા છે એટલે પૂજા થઈ જાય. ચાકડીને જે છે એ પધરાવી દે. ઉપર આવી લાવજો, ઉપર આવી પુસ્તક ને ચાંદલો કરજો. તાત્કાલિક બેન હજી વામન ભગવાન ને ચાંદલો, પેલા પુસ્તક ને ચાંદલો કરજો. વસુદેવ સુતમ દેવમ કંસચારૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુર્ભવર્ણમ સર્વલોકૈકનાથમ. હારે ફૂલનો હાર લેતા આવજો. વાસુના વાસુદેવસ્ય વાસિદમ ભુવનત્રયમ સર્વભૂતાનિ વાસોસ્તિ વાસુદેવા નમસ્તે. નમસ્તે કમલનાભાય નમસ્તે જલસાયિને નમસ્તે કેશવાનંદ વાસુદેવા નમસ્તે. વસુદેવ સુતમ દેવમ કંસચારૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ શાંતમ શાશ્વતમપ્રમેયમલકં નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્માદમ ભુવનેન્દ્ર દેવ્યમણિજં વેદાંતવેદ્યમેવં રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયા મનુષ્યં હરિ વંદેહં કરુણાકરં રઘુવરં ભૂપાલ ચૂડામણિ ભૌ ભૂર્ભુવસ્સવા શ્રી વામન દેવતાય નમઃ. વામન ભગવાન આવી ગયો. હા કયો કે હા કયો 11 નંબર છે તમારો છે બીજા મારો તો મોંઘો પીડ્યો બીજો બોલો વામન ભગવાન કી જય. ભાડા લાવેલા હા ભાઈ બંધ છે ને ભાઈ ગાય માતા મારો શેઠ છે પૃથ્વી માતાનું રૂપ પૃથ્વી માતા ગાય માતાનું રૂપ લઈ દેવની પાસે પ્રાર્થના કરી છે. બધા દેવતાઓએ શિવને પૂછ્યું કે હરિ ક્યાં હશે? તો ભગવાન શિવ કહે છે ભગવાન જ્યાં પ્રેમ છે ત્યાં પ્રગટ થાય છે, એને માટે શોધવા જવાની જરૂર નથી. કેસર નાખ્યું ભગવાન અને નીકળ્યા છે આકાશમાં. ચંદ્રવંશની અંદર હું અવતાર ધારણ કરીશ અને કંસના ત્રાસથી આ પૃથ્વીને રાક્ષસોના ત્રાસથી મુક્ત કરી અને પૃથ્વીનો ભાર ઉતારીશ. આવી આકાશવાણી થઈ છે. પછી દશમ સ્કંદની કથાની અંદર વસુદેવ મહારાજ અને દેવકી ના લગ્નની કથા આવી. કંસ પોતાની બહેનને વળાવવા માટે જ્યારે દેવકી અને વસુદેવજીના લગ્ન થયા, કંસ એને વળાવવા માટે જઈ રહ્યો છે. ભરત પોતે હાંકી રહ્યો હતો અને એ જ વખતે આકાશવાણી થઈ હતી કંસના નાશ માટેની કે હે કંસ, જે દેવકી ના પેટે 8 દીકરાનો જન્મ થશે અને એમાં 7મો દીકરો એ તારો કાળ થશે, તારો કાળ રૂપે અવતરશે અને એ તારો નાશ થશે. એ વખતે કંસ ક્રોધાયમાન થાય, રથ ઉપરથી ઉતરી ગયો, પોતાની બહેન થાય છે દેવકી, છતાં પણ એને વાળ પકડી ઢસડવા લાગ્યો, મારવા લાગ્યો અને બહેનના ઉપર આવો ત્રાસ વર્તાવવા લાગ્યો. એ વખતે મહારાજ વસુદેવજી એને છોડાવે છે, વચન આપે છે એને કે અમારા જેટલા જે દીકરાઓ જન્મશે એ અમે તને આપશું, પણ એને છોડી દે.
છતાં પણ અંતના સમયે એ વખતે આકાશવાણીને વચનો સાંભળી અને ધીરે 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 એ સમય આવ્યો કે કંસે પોતાના બહેન અને બનેવી એવાને જેલમાં પૂર્યા અને જેટલા જેટલા દીકરાઓનો જન્મ થાય એનો નાશ કરતો રહ્યો. 6 દીકરાને માર્યા હતા. 7મા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અને 8મી યોગ માયા. 7મા 6 દીકરાને માર્યા છે. 8મા દીકરાનો જન્મ થાય છે ત્યારે શ્રાવણ વદ 8મની રાત ભગવાનની માયા અને એના લીધે મથુરાના જેલની અંદર આખા રાજની અંદર યોગ માયાએ એવો પોતાનો પ્રભાવ વિછાયો. બધા દ્વારપાળો પણ રાત્રિના એ બધા ઊંઘ આવી અને બધા સુઈ ગયા. અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રાવણ વદ 8મની રાત યમુનાના છળની અંદર પૂર આવ્યા છે. વરસાદ વરસે છે. શ્રાવણ મહિનો છે. કૃષ્ણ પક્ષ છે. રાત કાળે યમુનાનું જળ કાળું, કંસની નીતિ કાળી, એમાં ભગવાન કૃષ્ણ પણ જે કાળા. કંસની નીતિ પણ કાળી અને જગતની અંદર આ બધી જ કાળાશની અંદર ઉજ્જવળતાનો સંદેશ આપવા ભગવાન અખિલ બ્રહ્માંડના અધિપતિ ભક્તોને માટે, ગાયોને માટે, ધર્મને માટે જેણે વચન આપ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ સમય હતો. યોગ માયાને લીધે બધા જ સુઈ ગયા અને ભગવાન ચતુર્ભુજ રૂપે જેલની અંદર ભગવાન દેવકી અને વસુદેવને દર્શન આપતા. ભગવાને બધી વાત કીધી કે હું આગલા જન્મમાં મેં તમને આ વચન આપ્યા હતા એટલા માટે હું ત્યાં તમારે ત્યાં જન્મ લેવાનો છું. ભગવાને કહ્યું છે પોતાના પિતાને કે હું બાળક રૂપ ધારણ કરું ત્યારે ટોપલામાં મને મૂકી યમુનાને સામે કિનારે ગોકુળની અંદર મને મૂકી આવજો અને મારી યોગ માયા પછી અવતાર લેશે ત્યારે કંસ એને મારશે ત્યારે છેલ્લો સંદેશો યોગ માયા કંસને આપશે અને ત્યારે જેલની અંદર ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું અને હરિ રૂપે દર્શન આપ્યા અને પછી કાળી રાત્રિ હતી અને એવા સમયે ભગવાન અખિલ બ્રહ્માંડના અધિપતિ એવા ઈશ્વરે બાળક રૂપ ધારણ કરી અને માના ગોદમાં ભગવાન રમવા લાગ્યા. નંદ ઘેરા નંદ
સુરાભાઈ બધા આપજો. સુરાભાઈ આ બોલો આયલા. ચાલો થઈ ગયું.
Ah